ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા સરકારી યોજના મમતા કાર્ડના લાભાર્થીઓ છેલ્લા 1 વર્ષથી યોજનાના અલગ અલગ લાભોથી હાલમાં પણ વંચિત છે। આ કાર્ડ લાભાર્થીઓ માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતી ચીજવસ્તુઓ ન મળતી હોવાની ફરિયાદ લાભાર્થીઓએ કરી છે। ત્યારે આ અંગે તપાસ હાથ ધરવામાં આવે અને લાભાર્થીઓની વસ્તુઓ ક્યાં પગ કરી જાય છે તે બહાર લાવવાની માંગ કરવામાં આવી રહી છે। શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા અનેક લોકોએ સરકારી યોજનાના મમતા કાર્ડના લાભાર્થી બન્યા છે, પરંતુ આ કાર્ડ દ્વારા લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ કે સરકારી સહાય યોજનાનો લાભ નથી મળી રહ્યો। આ બાબતને લઈને લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે। આ અંગે લાભાર્થીઓએ મીડિયાને જણાવ્યું હતું કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મમતા કાર્ડ કઢાવ્યા એની 1 વર્ષનો સમય થયો છે। દર મહિને યોજના અંતર્ગત લાભાર્થીઓની ચીજવસ્તુઓ અને રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ કે સહાયનું વિતરણ કરવામાં આવતું નથી। દર મહિને આંગણવાડીની મહિલા કર્મીઓ દ્વારા રજિસ્ટરમાં સહી લઈ લેવામાં આવે છે અને ચીજવસ્તુ માટે ગલ્લાતલ્લા કરવામાં આવે છે। ત્યારે સરકાર દ્વારા ફાળવવામાં આવતી લાભાર્થીઓની ચીજવસ્તુઓ ક્યાં પગ કરી જાય છે અને છેલ્લા 1 વર્ષથી લાભાર્થીઓને કોઈ લાભ શા માટે નથી મળ્યા એ બાબતની તપાસની માંગ કરવામાં આવી છે। આ અંગે લાભાર્થીઓ દ્વારા કમિશનર, કલેક્ટર સહિતનાઓની રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ ડાભી અશોકભાઈ કાનજીભાઈ, નિર્મળનગર શેરી નંબર 4 માં હું રહું છું। અમારો પ્રશ્ન એ જ છે કે અમારે દીકરાના ઘરે દીકરો નાનો થયો ત્યારથી અત્યાર સુધીમાં અમે મમતા કાર્ડ કઢાવ્યું, છતાં એકવાર અમને લાભ આપ્યો છે કે એક શ્રીફળ આપ્યું અને એક ચણાનું પેકેટ આપ્યું। પછી દર મહિને અમે અવારનવાર આવી છે, અમારી પાસે સહી લે છે। સહી લીધા પછી અમને કોઈ પણ જાતનો આંગણવાડીમાંથી લાભ મળેલ નથી। અમે અવારનવાર કહી બેન અમને કેમ નથી મળતું, તેણે એ રજૂઆત કરી કે આવતા મહિને મળશે, આવતા મહિને મળશે, સર્વે ડાઉન છે। પણ 1 વર્ષ સુધી સર્વે ડાઉન હોય, જ્યારે અમે કહી ત્યારે કે સર્વે ડાઉન છે ભાઈ, સર્વે ડાઉન થઈ જાય એટલે અમે તમારું કરી નાખશું કામ। મમતા કાર્ડમાં અત્યાર સુધીમાં કોઈ વસ્તુ અમને મળી નથી, માત્ર પડીકા મળે છે। એ જે ઓલા આપણે બાળભોગના આવે ને, આ બાળભોગ ખાવાનો છે સાહેબ, અમારું કહેવું એ છે બાળભોગ ખાવાનો છે। જે બીજી રજૂઆત હતી જે અવારનવાર બધી આંગણવાડીમાં લાભ આપે છે, તો આ આંગણવાડીમાં કેમ લાભ નથી આપતા? અમારે રજૂઆતમાં એવું છે, જો અત્યારે અમે પ્રેસમાં જાહેર કરી છે ને, પ્લસ એના ઉપર અધિકારી સાથે મેં કોલમાં વાત કરી છે, એ કે અમે તપાસ કરાવી લેવું, ત્યાં સુધીની મને બાંયધરી આપી છે। પ્લસ હું લેખિતમાં હું ત્યાં જાણ કરવા જવાનો છું કે અમને આ લાભ મળ્યો નથી। આજે અમને નથી મળ્યો, કાલ બીજા કોઈને ન મળે। આંગણવાડીમાં અવારનવાર બધી વસ્તુ આવે છે, નથી આવતી ને અહીંથી વસ્તુ ક્યાં જાય એ ખબર રહેતી નથી। જો તેલ આવે છે, ચોખા આવે છે, ચણા આવે છે, દાળ આવે છે, બધી વસ્તુ આવે છે, પણ કોઈ વાલીને પૂરતું મળતું નથી। વસ્તુ 1 જ મહિનો અમને આપેલી છે, બાકી હા 1 વાર ખાલી વસ્તુ આપેલી છે, બાકી આ 6 મહિનાનું બાળક થઈ ગયું, 9 મહિના બાળક ગર્ભમાં રહ્યું, ત્યાર સુધી અત્યાર સુધીમાં 1 વાર અમને લાભ મળ્યો નથી। મારું નામ જયાબેન અશોકભાઈ ડાભી, શેરી નંબર 4, નિર્મળનગર શેરી નંબર 4। બનાવમાં એવું છે કે આ 6 મહિનાનું બાળક થયું, બરોબર। જેદુનું અમે મમતા કાર્ડ કઢાવ્યું તેદુનું એમ કે આ મળશે ને તે મળશે, કાંઈ આપ્યું નથી। 1 વાર ખાલી શ્રીફળ આપ્યું, 250 મગ આપ્યા ને 250 સિંગદાણા આપ્યા, બાકી અમને કોઈ વસ્તુ મળ્યું નથી। વારાઘડી સહી કરાવી લે અને એમ કે આ મહિને મળશે, આવતા મહિને મળશે, તમને બોલાવશે। દર મહિને બોલાવે પણ કોઈ વસ્તુ આપતા નથી। આવી રીતે રમાડીને કાઢી મૂકે। કેટલી વસ્તુ આપીને કેટલા સમય સુધી? 4 વાર ખાલી પડીકા આપ્યા, 4 આ બાળભોગ આવે ને એ, બાકી કોઈ વસ્તુ નથી આપ્યું બીજું અમને। એમાં શું વસ્તુ હતી? એમાં શું એટલે એમાં તો આ લોટ આવે, ઈ તે લોટ જે આવે છે કે નહીં, એ કઈ આવડા છોકરાને કઈ બાળકને ખવડાવે, બરોબર। આનંદવાડીના બેનનું નામ શું છે? વિભાબેન ને ઉષાબેન। એને રજૂઆત કરી છે? એને તો અમે કેટલી વાર કીધું છે, પણ એ એમ કે આવતા મહિને તમને આ બોલાવશે ને તમે લઈ જાયજો, આવતા મહિને તમને બોલાવશે ને તમે લઈ જાયજો, ઈ જ કે છે, બરોબર। તમારું ઈ કે નામ ઉપર નથી આવ્યું, તો આટલા મહિનાનું 9 મહિના પેટમાં બાળક કર્યું, બરોબર, તારે નું આવ્યું અને આ 6 મહિનાનું બાળક થયું, તો પછી તો આવું જોવે ને। આજ અમારી હારી છું, કાલ બીજા ગરીબ માણસ હોય એને તો બધું કરવું પડે ને।
અમને હાલો અમે એમ કે અમારું ન મળે તો અમને કાંઈ નહીં, ભલે અમે ગરીબ રહ્યા પણ અમને ન મળે કાંઈ નહીં. કાલે અમારથી વિશેષ ગરીબ હોય એ માણસને શું સમજવાનું? બરોબર, લોકો આવે એ બધું ઘર ભેગું કરી દે, બરોબર, તો બીજા ગરીબ હરીબ ને શું સમજવાનું? બરોબર, બાર બધા કે છે તેલ આવે, આ આવે, મગ ચોખા આવે, ઘઉં આવે, બધું આવે, બરોબર, મળતું જ તે પેલા બધું, હવે કઈ નથી મળતું. તો એટલે આપણે કમ્પ્લેન કરવી પડે ને. ક્યાં કમ્પ્લેન કરવા જવાનું છે? અત્યારે કમ્પ્લેન કરવા તો અત્યારે અમે મીડિયા થકી રજૂઆત કરી છે. હવે ઉપર અધિકારીને અમે કોલ કરીને વાત કરી છે કે અમે આ અમારી આ કમ્પ્લેન છે, તો એ કે અમે તમારી કમ્પ્લેન સાંભળી છે. ફિરોજ મલિક, ભાવનગર.